જ્યારે ભક્તિની વાત આવે તો ભક્તિમાં ઘણા બધા લોકો કહે કે સ્ત્રીને આ ના કરાય, સ્ત્રીને શિવજીને જળ ના ચડાવાય ને, સ્ત્રીને આ ના થાય, પુરુષને આ ના થાય. એવું નથી. આપણા વેદોની અંદર તો એમ કહ્યું છે કે જીવે પોતાના કલ્યાણ માટે આ કરવું, આ ના કરવું. સ્ત્રી અને પુરુષની મર્યાદાઓ કઈ કારણથી બાંધવામાં આવીને એ પણ શાસ્ત્રોક્ત, વેદોક્ત નહીં. આપણે સનાતની છીએ ને આપણે વેદને ફોલો કરીએ છીએ, તો વેદમાં આ ભેદ નથી. સ્ત્રી અને પુરુષનો શાસ્ત્રોક્ત ભેદ બતાવ્યો છે, એ પણ સમયને ધ્યાનમાં રાખીને. કહ્યું છે કે દરેક સ્ત્રીએ પોતાના પતિને પરમેશ્વર માનવા. અને એટલે બધી માતાઓ કહેશે કે હા, તો એમને અમારે પરમેશ્વરી અમને માનવા પડે, ત્યારે અમે કંઈક કરીએ, માનીએ, હે ને. પણ શું છે એનું કારણ? તો એનું કારણ એ છે કે પહેલાના સમયમાં સવારે 4 વાગ્યાથી રાતના 10-11 વાગ્યા સુધી સ્ત્રીઓને બેસવાનો પણ સમય નહોતો મળતો. પુરુષની જવાબદારી હતી માત્ર બહાર જઈ મહેનત કરી પૈસા કમાઈને લાવવું, સમાજમાં સારી સારી વાતો કરીને સંબંધ સાચવવા, પણ ઘર સાચવવું, સંસ્કાર સાચવવા, મર્યાદા સાચવવી. અને કોઈનાથી કઈ કદાચ જો કોઈ સ્ત્રીથી ભૂલ થઈ જશે તો એ કેટલો મોટો ઇસ્યુ બની જાય. અને પુરુષથી થાય તો કેમ? કારણ કે સ્ત્રીને નાક કહ્યું છે, સ્ત્રીને ધન કહ્યું છે, સ્ત્રીને લક્ષ્મી કહી છે. સ્ત્રી વગર સંસારનું અસ્તિત્વ જ નથી. ઘરનું કઈ રીતે હોય? જ્યારે સમય ના મળે ભક્તિ કરવાનો અલગથી, તો શું કરી શકે એ સ્ત્રી? તો એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના પતિને પરમેશ્વર માનીને, એટલે કે એમનામાં ભગવાનના દર્શન કરીને એમના માટે જમવાનું બનાવે કે પીરસે કે જે કંઈ પણ સેવા કરે, એ પરમેશ્વર માનીને કરે તો એ સેવા પરમેશ્વરને અર્પણ થાય. કૃષ્ણ માનીને કરે તો કૃષ્ણને અર્પણ થાય, ભલે શરીર ગમે તેનું હોય. એટલા માટે પતિ પરમેશ્વર. પાછા તમે જોજો, અમારે તો અહીંયા ખાલી કહેવાનું છે ને જતું રહેવાનું છે, ઘરે તમારે જવાનું છે. એટલે તમારે નક્કી કરવાનું કે તમે શું માનો છો. ના ના, તમે તો માનતા જ હશો બધા જ. અહીંયા વ્યાસજી મહારાજની દ્રષ્ટિમાં જે ભેદ છે, એ ભેદના કારણે અસંતોષ જાગે કે મારા કર્મમાં એવી તો કઈ કમી રહી ગઈ કે હજી મારામાં ભેદ છે. અને જો ભેદ છે તો મારા કર્મમાં કમી છે, તો પછી મને સંતોષ ના જ હોઈ શકે.